તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મને લાગે છે તમે બધા તો મજામાં તો હશો જ. તો આજે અમે હવે ડુંગળી ચોપવાનું ચાલુ કરી દીધું છે. તો જોઈ લેજો. હવે પેલા અમે બિયારણ વાવ્યું હતું પણ ઉગ્યું નહોતું. હવે અમે આ અત્યારે ડુંગળી તૈયાર લાવ્યા છે, 10 રૂપિયા કિલો. જોઈ લેજો. અહીંયા પકડ ડુંગળી તો બધા લોકો જોઈએ છે, ત્યાં નહીં જોઈએ છે. જોજે વટાણા ભાગતી નહીં પાછું જોજે અંદર. જો આ તૈયાર એક દાળીઓ લાયા 200 રૂપિયે. અને સવારની ડુંગળી ચોપેરી છે. જો આજે એક ત્યાં થોડુંક જ ચોપી, 2 કિલો ત્યાં ચોપી, અને હવે એક લાઈન અહીંયા ચોપવાની. આગળ થોડાક ચણા વાયા અને રચકો ગાય માટે જોઈ લેજો. અને આ બાજુમાં આપણો કપાસ તો પૂરો થવાની તૈયારીમાં જ છે, લગભગ 1 વીણી થશે. અને લીલા ધાણા ઓળખી કહેવત નથી આવતી, ઉગે તો ધાણા નાખે પછી જધાણા. આજો છે. અને આ છે નારિયેલ. તો નારિયેલ કેટલા માણસો, કેટલા લોકોએ વિતલ છે, તમે કમેન્ટ કરજો. કેની વાડીએ નારિયેલ છે જોઈ લેજો. બ્લોગ બનાવતા આવડતું નથી, પણ થોડા કરીને તમારા જેવાનો સપોર્ટ લઈ અને બ્લોગ બનાવતા શીખવાનું છે. તો આપણે રંજકામાં અત્યારે પાણી ચાલુ કરી દીધું છે. એટલે અઠવાડિયાથી પાણી વાર્યું નહોતું, એટલે સાવ સુકાઈ ગયો હતો. જોઈ લેજો. પાવડો ગંભે કાઢી દીધો છે. ખેડૂત કેમ છો ભાઈ? તમને થોડીક હસી લાગતી હશે કે અમે વિડીયો ઉતારી છે, પણ મારા ભાઈ અમને આવડતું કાંઈ નથી. આ તો વિડીયો ઉતારીએ છીએ થોડા, એટલે હવે ફેમસ તમારા જેવા લોકો થોડોક સપોર્ટ કરે તો ફેમસ થાય ને, કે પછી હતા નહીં મજૂરી છે. મારા ભાઈ પાવડા પકડવાનો વારા છે. હવે વિચાર કરો, અહીંયા વટાણા વાવ્યા હતા, વટાણા એકેય ઉગ્યું નથી. તો અહીંયા અમે ડુંગળી વાવીએ છીએ ને એમાં એક જ વટાણું ઉગ્યું. વિચાર કરો તમે, આ વટાણું એક જ ઉગ્યું હે. તો એને આ કેવું જો સજાવીને રાખી, વિચાર કરો તમે, એક વટાણામાં કેટલા વટાણા આવશે. એ મારે ડુંગળીનું વટાણાનું શાક કરવાનું છે. એનું લક્ષ્મી આ બાજુ જો ઇન્સ્ટાગ્રામની ફેમસ આજે 200 રૂપિયા મૂલ્ય આવી ગઈ છે. એમ ના ચોપાય. આ લક્ષ્મીને ડુંગળી ચોપતા આવડતું નથી, તો હું શીખવાડું છું. જોઈ લેજો. આમ જો તો હટી જા. આમ જો આ એને અહીંયાથી આમ પેલા ખાડા કરવાનું હોય, આમ આવી રીતે ખાડો કરવાનું, પછી આમ મૂકવાની હોય. જો આવી એક, પછી એટલે 2, પછી 3, 4, 5 આવી રીતે મૂકવાની હોય. પછી આ છે ને આ મૂકી દીધી, પછી આને એને ધૂળો વારી દેવાની. ધૂળ વારો કમ્પ્લીટ આવી રીતે વારવાનું. આ 200 રૂપિયાનું દાળિયું લાવ્યું હે, પણ આપણને પસંદ આવતું નથી, કારણ કે કામ એનું આપણને ગમ્યું નહીં. હજુ આમ જો ઊંધી કરે જો. હવે 3 કિલો ડુંગળીમાં 3 કલાક કાઢી નાખ્યા વાળા. તો આને મજૂરી દેવાય કે ના દેવાય એ પહેલાં કમેન્ટ કરજો. ના ભાઈ, 3 કલાકની અંદર 3 કિલો ડુંગળી ચોપવું એ કંઈ 15 મિનિટની અંદર ડુંગળી ચોપી જાય. તો બસ આપણો બ્લોગ આટલા સુધી હતો. જય માતાજી મિત્રો. અને લાઈક ફોલો કરો તો તમારા કુટુંબને સુખી, તમારા મા બાપને ખૂબ ખૂબ અભિનંદન. તમે અમારા વિડીયોને લાઈક સપોર્ટ કરો છો. થેન્ક યુ.